જેને રામ રાખે તેને કોણ ચાખે તે કહેવત સુરતમાં સાચી સાબિત થઈ છે। પાલે પોઈન્ટ પચ્ચીઘર જ્વેલર્સની સામે વિદ્યાર્થી ભરેલી સ્કૂલ બસ પર આઈસર ટેમ્પોમાંથી ક્રેન પડ્યાની ઘટના બની છે। સુરતના પાર્લે પોઈન્ટ પાસે વહેલી સવારે શિક્ષકો અને વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા હતા। તે દરમિયાન સ્કૂલ બસને અકસ્માત નડ્યો હતો। ક્રેન એકાએક જ બસ ઉપર પડતા બસમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। શાળાએ સ્કૂલ પહોંચે તે પહેલા જ પાર્લે પોઈન્ટ વિસ્તારમાં ઘટના બની હતી। ઘટના સંદર્ભે ઉમરા પોલીસે આઈસર ટેમ્પા ચાલક સામે બેદરકારીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। શહેરના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં મંગળવારની વહેલી સવારે અંદાજે 7 વાગ્યાના આસપાસ રિલાયન્સ ફાઉન્ડેશન સ્કૂલની બસ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લઈને શાળાએ જઈ રહી હતી। ત્યારે તેની બરોબર બાજુમાંથી આઈસર ટેમ્પો પસાર થતો હતો, જેમાં ક્રેન મૂકવામાં આવી હતી। તે દરમિયાન જ્યારે રસ્તામાં ઝાડ સાથે ક્રેન ટકરાઈ હતી, જેના કારણે ક્રેન આઈસર ટેમ્પોની પાછળથી ડાબી તરફ બસ ઉપર જ ધડાકાભેર પડી હતી। સ્કૂલ બસમાં અંદાજે 25 જેટલા વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકો હતા, જેમનો આબાદ બચાવ થયો હતો। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।